તો ગાઈઝ આપણે હવે છે ને ચતુરી જવાનું છે, મામાના ઘરે જઈએ છીએ અમે. જો આમ તો આપણે હવે અત્યારે તડકામાં નીકળી ગયા. મનીષ આવે છો અમારે, મનીષે મોઢું બાંધી દીધું છે, 2 ગાડી લઈ. તો ચાલો વિડીયોમાં બન્યા દીધું, જઈશ આગળ મળીએ. બાય બાય. ગાઈઝ આપણે જો રસ્તા ઉપર નીકળી ગયા. કેટલું મસ્ત લોકેશન છે. અહીંથી 10 કિલોમીટર છે, તો આપણે 10 કિલોમીટર દૂર જવાનું. ગામડાની શેર કરવા જઈ, ગામડાની શેર. તો ગાઈસ ફાઇનલી આપણે જો કઈ જગ્યાએ આવી ગયા છીએ. આવી ગયા ને જંગલમાં, એકદમ મસ્ત મજાના. તો અત્યારે 3:30 વાગ્યા છે ને, આપણે આવ્યા હતા 11 વાગ્યાના. તો સરસ મજાના જમીને સૂઈ ગયા હતા. તો જો કેવા વઢિયારા ઢાંઢા પાણી પીવે છો, અને સરસ મજાનું કટગુંદીના ઝાડ નીચે. અને આ બધા ડુંગરા તો જો કેવા દેખાય છે. તો ચાલો હવે આપણે છે ને સૂઈ ગયા હતા, થોડીક વાર માટે ઉઠી ગયા. અને હવે અહીંયાથી દરવાજો છે, દરવાજો ખોલીને જવાનું. ઓય બાપા, ગાયું ગાયું ગાયું. હા જો કેવી છે ગાય, ગાય 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 ગાય. એક અહીંયા છે ને આમાંથી એક પાડી આપણે અત્યારે લેતી જવાની છે. આપશો ને એખાદી પાડી? આ પાડી જ આમ માથા ઉલાડે. એ બાપા, આ હાકળ નહીં તોડે ને? લે ઓય કેવી ભૂરી, આંખ્યું લાલ છે, 2 પેગ માર્યા લાગ્યા. તો ભેંસ બાંધીએ ને તો આવું હોય, ખાડા ને ખબડિયા. લે હવે હું જાઉં છું. તો હવે છે ને આપણે આ ઘરે જવાનું છે. જો અહીંથી કઈ ટપીને જવાય એવું નથી. જો ટીટોડી ટી 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 ટી. તો હવે જવાનું છે અહીંયા. જો કુકુ કુકુ. તો ગાઈઝ આપણે પાછા તડકાના રખડવા આવી ગયા. તો અનકના ઘરે આવ્યા તો એ ખબર પડી જ જાય. તો અહીંથી ક્યાં ગયું બેહું બેહું એટલું. આપણે એવા માને મળવા આવ્યા છે, તેડવા માને લઈ જવાનું છે. હોય ને ના નો વયા જાય, એ કે માં વયા જાય એમ છે અનક કે. મેં કીધું કાંઈ ના રે, ક્યાંય નથી જવાનું, આમ તેડવા જાય. નથી જવાનું રહ્યો કા એ પકડે છે ના કઈ કોપી વે જાત અનક ને બાર ઉભી શીખવાડું મેં તેમ કે ઘેર થી ફોન આવ્યો ને હર કાળો કોપ કેવે ના કાંઈ આવ્યા જાય નહીં. તમને મળવા જ આવી અમે બે. મેં કે મારી પાસે આવે ને કાળો કોપ કહેવાય. મેં કે હું એમ કરું, હું તો જો આ માં છે અમારે 100 વર્ષના છે. અને હજી કેટલા વર્ષ થયા? થોડા નો થયા હોય તઈ હું હજી 100 પૂરા કરવાના છે. પૂરા નહીં કરવા, હવે નથી કરવા, થાકી ગયા. હવે થાકી ગયો, હવે વસન થતું જ નથી. સાચી વાત છે, બાટા બનાવવા ઘરપૂતી એ નથી થતું. એ નથી થતું. કાંઈ વાંધો, ભગવાનનું આવશે તો વાત નહીં લાગે. આપણું હાલે નહીં કાંઈ. મેડમ ભાઈઓમાં જીવે જ ને. એને લઈને જાવી મેં કીધું ત્યાં કે હું ઘેરી આવી છે કે મને બાપુ પાસે લ્યો. મેં કીધું શું કરો કે ખવડાય ને. છોકરા મૂકીને તું કેમ ગુલ્ફી ખાચો હે અવડા ને? હે ભવ્ય કેમ આમ કરે તાર પપ્પા? કેટલું બધું જંગલ વિસ્તારમાં તો આવી ગયા છે. પહાડમાં ધોરા ઉપર મકાન. ઓલો જો પાછળ આવે. આજ તો માતાજીનું મઢ હોય એટલે વેચલવાનું મકાન. કાં તૂટેલા ફૂટેલા આ કઈ પડે નહીં, જડ દઈને પિંડોળના. હા એ તો કહું. તો ગાઈસ હવે જો પાછો આ ડેલામાં આપણે જવાનું છે.
તો આજે ગામડાની શેર બહુ કરી હો. ઓહો હો હો. ધોકાર પાણી જાય છે. મોટરમાં પાણી કેવું જાય છે, પી લેવું જોઈએ. પી લેવું કા અવેડો વિછડો. મજા આવી ગઈ. જો આ બે માસી છે ને મોહાળમાંથી જવાનું નામ નથી લેતા. હાલે તમારે ઘરે ઉપડો હવે જાવું ને તારે. આમ હું જોમાં તને કહું છું ચોટી હે જાવું ઘરે. બે માંથી એ કોઈ નામ નથી લેતા જવાનું. અહીંયા જો હા હાલો હાલો નીકળો એ ગાડીમાં બેહીને. જાવ જાવ જાવ. હા તો ગાઈસ જો આ બધી પાડી છે ને આપણે પાડી જોવા આવ્યા છીએ. આ લઈ જવાની છે કે ઓલી કેટલી બધી પાડી છે 1 2 3 4 ને. તો આપણે છે ને જો આવું બંધ રાખવાનું છે ભેયનું. કઈ પાડી દેવાના તમે? હા હાલો તમને લેવા આવ્યા છે. આ રબડા છે પણ હો. છે ને મૂર્તિ ગોઠવાઈ ગયું છો એક પછી એક. કેટલી છે? કોઈ લેવી હોય ને તો આમાં કોમેન્ટ કરજો. આપણે આ બધી વેચવાની જ છે. જો બગલારામ જે કોઈ ભેંસ ગમતી હોય એ કોમેન્ટ કરજો. આ તો મને જોઈને ઊભી જ થઈ ગઈ. સિંગડું છે જો બીવે છે. એ ક્યાં અજાણ્યા કોણ આવ્યા બારોબાર. હું બહાર નીકળી વેચી નાખવી જ ને બધી. હાલો તમને લેવા આવી છું. જો આ હાલો હે કરો માં. અરે વાહ અહીંયા તો ઘોડી છે. પાડીના તો અહીંયા ઢગલા જ છે. મારા જગ્યા જો સરસ મજાની ઘોડી બાંધી છે ગઈશ. અમારે છે ને ગામડામાં ઘેર ઘેર ઘોડી છે પણ આ નજીક ન જવાય. મારે ને લાતા. આ નામ શું છે? માણેક છે. જો માણેક નજીક જાઓ. અડવી હોય જો ઘોડી આપણે જોવા આવી ગયા છે. કેટલી મસ્ત છે. ટીલું એ ટીલું માણેક છે માણેક. હાલો હવે હાલો બેનું વાતું પૂરી થઈ હોય તો ઊભા થાવ. તો બહુ મોડું થઈ ગયું ગાઈસ ને હવે જવું છે ઘરે. ને આપણે જો આ ઘરે આવ્યા હતા આજે. એટલી બધી કુટુંબ યાત્રા કરી ને તો ઘણા બધા ઘર લઈ લીધા છે ને હવે સાંજ થઈ ગઈ ને આપણે જવું ઘરે. ને મારે છે ને આને હાથ ફેરવો હતો થોડી. મજા છે ને તો સારું. હા પણ બીજું શું કરે ટાઈમ વયો જાય એમ જાય. આ દારૂ ભાઈ કપાસ ધૂળ ગયો ચડી ગયો. કેટલાક રૂપિયા ભેગા કરવા? હા એવું છે. તો દેવું હોય તો અમે જ લેતા જઈએ. એ તો વાત છે. જરૂર ન હોય પછી કોઈ લેવાનું આવે ને. જરૂર હોય તો હાલો હવે જો મોરલો બોલી ગયો છે અને હવે પાછું આપણે બીજા ઘરે જવાનું. આ તો બહુ ફર્યા હો. કેટલા ઢોરા ચડવાના. મજા આવી ગયા તમારા ઘરે અને હિલ સ્ટેશનમાં. નો પડી જાય વાદળી છે કે નહીં? માથા મેમરી ફૂલ.
કેમ મોબાઈલ પછાડ્યો જો ગાઈસ ઓલા મંદિરમાં સરસ મજાનું બધું આવે છે. તો ગામડાની રોનક ને ગામડાની મજા જ કંઈક ઓર હોય છે. અને આજ સવારના આપણે રખડીએ છું. બપોરના 11 વાગ્યાના આવી ગયા છે. અને પીપર જો પીપર છે કે હા ઈ જ છે, શેતોડી નથી. બધું જૂનવાણી આવું હોય જો બધું. પાણીની ટાંકી આમ ભરેલી અને પછી આમ ટાયરનું ઢાંકણું. ચાલો વિડીયોમાં બન્યા રહ્યો પાછા. પછાડ્યો આ લાખ રૂપિયાનો ફોન છે. પછી કોણ તાર બાપા આપશે પૈસા? હે તાર બાપ આપશે? હાલો આ બાયણું ખોલો જલ્દી. આ બાયણું ખોલો હાલો. આમાં પૈસા છે. જો રોવા માંડ્યો. એટલે હંગારે તો હું એક ફેરું મંગો બેન ખાશે. હા કાલનો તમારો હાલ છે. આ શાકભાજીનો કંઈક વેલો લાગે છે. ટમેટીન બમેટીન કેવા ખાડા ને ખબડિયા રસ્તા હો ગામડાના. એવું છે. હાલો હવે ગાઈસ આપણે જઈએ છીએ ઘરે. આખો દિવસ બહુ ફર્યા ને ગાયું ભેંસું જોઈ અને બહુ આનંદ કર્યો. અને જો કેમ કોણ હંસા? હંસા કાંઈ નોખી. હંસાને કેવો બહુ મોડું થઈ ગયું ને ફોન આવી ગયા પાછા બીજા રાઉન્ડમાં. કા આ બે છોકરીઓ સવારથી સાંજ સુધી મોબાઈલમાં રહી છો. આ છોકરી લાય મોબાઈલ નથી જોતો કેમ જોઈ જ હું જોતો હું જો છો. આ છોકરી જો ચપ્પલ પહેરી કેમ ચપ્પલ પહેરીને તો ઉતી છે.